ગાંધીધામ એલસીબીનો સપાટો યુરિયાની ડોલની આડમાં છુપાવેલો ₹4.72 લાખનો દારૂ ઝડપાયો। ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એલસીબી બાતમીના આધારે પ્રોહિબિશનનો મોટો કેસ પકડી પાડ્યો છે। યુરિયા પ્રવાહીની આડમાં વિદેશી દારૂ ઘરમાં ઉતરે તે પહેલાં જ પોલીસે લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મહિન્દ્રા પિકઅપ ડાલામાં 34 યુરિયા પ્રવાહીની ડોલોની નીચે વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો। 1540 વિદેશી દારૂના ક્વાર્ટર, કિંમત ₹4,72,000। પોલીસ કાર્યવાહી અને ફરાર આરોપીઓ એલસીબી પીઆઈ જેએમ વાળા અને તેમની ટીમે દારૂ ઘરમાં ઉતારવાની તૈયારી વખતે જ રેડ કરી હતી। જોકે પોલીસના પહોંચતા જ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। વોન્ટેડ આરોપીઓ કિશોર નારણભાઈ મહેશ્વરી, પછાણ નારણભાઈ મહેશ્વરી બંને રહે ગાંધીધામ અને ગણેશકુમાર ઠાકરરામ રહે બાડમેર, રાજસ્થાન। હાલમાં દારૂ અને રોકડ સાથેનો મુદ્દામાલ ગાંધીધામ એ ડિવિઝન પોલીસને સોંપી ફરાર બુટલેગરોને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ગુનો ગમે તેટલા નવા મોહરા પહેરીને આવે પણ કાયદાના લાંબા હાથ અને સત્યની નજરથી તે ક્યારેય બચી શકતો નથી। અહેવાલ હિતેશ ઠક્કર।